પાર્સલ આવી ગયું છે. માયક આવ્યું, માયક મંગાવ્યું હતું, આવી ગયું. ટકાવાર માયક આવી ગયું. હા કહું કગડ્યું. બગાડ ભાઈ હા માયા કાપ્યું છે જીવ ભાઈ આઈફોન માં લે કહું બગાડમાં આવે. હવે માયક માં ગાવી બોલ માયક આવી ગયું છે. તમારું ભાઈ કેવું અલા વિડિયો શું છે બ્રેક કરી ચકલા કોઈ બાદ ન બને. ચકલા બાદ ન બને. હા કકાય બાદ મહી ગયા હવે તો. ફાઇનલી માયક આવી ગયું છે અને હવે એનું ટેસ્ટિંગ કરવા જઈએ છે બજારમાં, આટો મારવા જઈએ. તો ચા પીવા જઈશું તલાટીએ. હાલો તલાટીએ ચા પીવા જઈએ. હાલો તો આપણે થઈને ચા પીવા જઈએ તલાટીએ. હાલો તો અમારે ભાઈ કાઢી હવે. છે મારા ખાસ મિત્ર એવા અગુ ભગત, એની પાસે આવી ગયા છે. જવો રહ્યા જય રામાપીર. જો અગુ ભગત ફ્રૂટ ની લારીએ જો બેઠા છે. અને જો અહીંયા બધો ફ્રેશ માલ રાખે, ફ્રૂટ માં બધો એટલે બધો ફ્રેશ માલ અને સસ્તું પણ, સસ્તું ને સારું. આવો પધારો. આ છે આલુ બદામ, એપલ બધી સારી અને એકદમ તાજો માલ. નાળિયેર પણ એકદમ મસ્તીના પાણી વાળા, ફૂલ પાણી વાળા રાખે એમ ટૂંકમાં. આવો નાળિયેર પીવા, આવો ગરમ નાળિયેર પીવા. કેમ છે પણ એક નંબર છે ને, એક નંબર છે ને વાતાવરણ. હે અરે સામે પાછી બીજી ચા પીવા જાય જંબુદીપમાં જવું છે ને. પાછી બીજી અરે આની તો ચા પીવા ને, આ તો આપણે ભગત ચા પાય. હવે આની તો ચા બાકી છે. એની ચા પીવા ચા બાકી છે. તો હાલો આપણે એ ચા પીવા જાય. જો આપણે જીગા હાલો બેરાક વયા ગયા છે. તો આ ફળ આનું શું નામ છે આ ફ્રૂટ નું? આ બીજોરું આવે, પતરી માટે દવા માટે ઉપયોગ થાય. આ બીજો એવું છે બીજોરું નામ સારું, બીજોરું એને ઈ સારું છે. જો આ તો પોપૈયું છે, પોપૈયું દેશી પોપૈયું, દેશી ખાવામાં બહુ. દાડમ છે, સંતરા છે, આલુ બદામ છે. પછી આને શું કહેવાય? આ પેર છે. પેર. હા એપલ, સફરજન. કેના ભાઈ ગુજરાતીમાં બોલ ને.
एप्पल हिंदी में बोलते हैं इसको एप्पल बोलते એટલે અંગ્રેજીમાં એપલ हैं કહેવાય. बोलते हैं खारेक खारेक। खारेक बोलते हैं ખારેક એટલે ખલેલા એમ. ये मौसम्बी है આ બે અલગ અલગ વેરાયટી લાગે એપલ માં, આમાં ને આમાં અલગ અલગ વેરાયટી. तो आला पुकारा है જો તમે પાલીતાણા તલાટી આવો તો તમારે કાંઈ પણ ફ્રૂટ લેવું હોય તો આ JM2 ફ્રૂટ સેન્ટર અહીંયા છે सब अच्छा है फ्रेश माल આની બાજુમાં. તો જો હવે અમે ચા ગયા તા ચા પીવા પિયુષભાઈ ને, પણ પિયુષભાઈ તો ચા કાંઈ પાય નહીં, કેમ કે હા આપણે ભગત ની રસ્તામાં દુકાન હતી તે વળી ચા પીવાનો મફતમાં મેળ આવી ગયો. તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો. આવા નવા મારા વિડીયો જોતા રહેજો. જય માતાજી.